સિવિલ હોસ્પિટલમાં બેફામ કાર ચાલકોનો કહેર ગત 30 જૂનની રાત્રે સામે આવ્યો હતો, જેમાં હોસ્પિટલના પટાંગણામાં i20 કાર ચાલકે ચાલીને જતા 3 યુવકોને હવામાં ઉછાળ્યા હતા, જે બાદમાં i20 કાર રિવર્સમાં લઈને નીચે પટકાયેલા યુવક પર ફરી કાર ચડાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ત્યારે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી। ત્યારે આ મારી નાખવાના ઈરાદે કરાયેલા કારથી કચડવામાં 2 યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે મિત્ર હિતેશ ગેલાતરનો બચાવ થયો હતો। તો આ ઘટના બાદ કાર ચાલક ફરાર થઈ જવા પામ્યો હતો। ત્યારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધ્યો હતો, જે બાદ અમરેલી પોલીસે અમરેલી સિવિલ હોસ્પિટલમાં સીસીટીવી તપાસતા કાર ચાલક દ્વારા પૂર્વ આયોજિત કાવત રચીને મારી નાખવાના પ્રયાસના ભાગરૂપે પાછળથી કાર ચડાવીને કચડીને મારી નાખવાનો ઈરાદો સ્પષ્ટ થઈ રહ્યો હોવાનું પોલીસને જણાવ્યું હતું, જેથી કાર ચાલક જયસુખ ખેતરિયાને ઝડપી પડવા અમરેલી પોલીસે કમર કસી હતી। ત્યારે અમરેલી એસઓજીએ ધારીના ચલાલા તાલુકાના ગરમદી ગામેથી કાર ચાલક જયસુખ ખેતરિયાને ઝડપી પાડ્યો હતો, જે મામલે અમરેલીના ઇન્ચાર્જ ડીવાયએસપી જયવીર ગઢવીએ પ્રેસ કોન્ફરન્સમાં આરોપી જયસુખ ખેતરિયા પર અગાઉ પણ 3 ગુના નોંધાયેલા છે અને વીજળીનું કનેક્શન પણ ગેરકાયદેસર હોવાથી દંડની કાર્યવાહી કરવામાં આવી હોવાનું એએસપી જયવીર ગઢવીએ વિગતો જણાવી હતી। સિવિલ હોસ્પિટલ ખાતે જે બનાવ બન્યો હતો એમાં આરોપીઓની અટકાયત કરવામાં આવી છે। અમરેલી સિટી પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ સેક્શન 109 અંડર અટેમ્પ્ટ ટુ મર્ડરનો કેસ રજીસ્ટર કરવામાં આવેલો હતો, જેનામાં ફરિયાદી અજયભાઈ ચૌહાણ તથા સાહેબ રવિભાઈ વેગડા અને તેમના મિત્ર હિતેશ કુમાર ગેલાતર એ ત્રણેય સિવિલ હોસ્પિટલમાં કેન્ટીન તરફ જઈ રહ્યા હતા। એ સમયે આ કામના આરોપી એક સિલ્વર કલરની i20 વ્હીકલ જેનો રજિસ્ટ્રેશન નંબર GJ12DA2565 ને લઈ પૂર ઝડપે આ લોકોની તરફ લાવી અને આ જે કામના જે ફરિયાદી છે તેમને માથાના ભાગે તથા દાઢી પર અને ડાબા નેણ પર ઈજા કરી હતી। તે સાથે હોસ્પિટલમાં પડેલી 2 બોલેરો વાહન છે તેના પર પણ ઈજા કરી હતી અને આ જે કામના આરોપી છે તેમને ફરી એક વખત ગાડીને રિવર્સમાં લઈ આવી પૂર ઝડપે આ લોકો ઉપર ચડાવવાનો ઈરાદો કરી અને ત્યાંથી નાસી છૂટ્યા હતા। આ કામના જે આરોપી છે જયસુખ અર્ષણ ખેતરિયા એમની ગઈકાલે 23/30 ધોરણસર અટક કરવામાં આવેલી છે। એમની સાથે સાથે આ જે આરોપી છે તેમના ઘરે ઇલીગલ ઇલેક્ટ્રિસિટી કનેક્શન લાગેલું હતું, જે વીજળી વિભાગ સાથે સંકલનમાં રહી અને તેમના ઘર પર આશરે 60,000થી વધુનું ફાઇન પણ કરવામાં આવેલું છે। સર, આરોપી બીજા કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ? આ સિવાય આરોપી છે એમની પર ભૂતકાળમાં પણ 3-4 ગુના રજીસ્ટર કરવામાં આવેલા છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।